સંજુ ભારંભેની અલંકાર ટાવરની મિલકતનો ગેરકાયદેસર વપરાશ બંધ કરવા મ્યુનિસિપલ કમિશનરની દુકાનદારો અને ઓફિસ ધારકોને નોટિસ, 15 દિવસમાં વપરાશ બંધ કરવા આદેશ. ગાજરાવાડી હરિજનવાસમાં વીજ કંપનીના વિજિલન્સની ટીમ પર સ્થાનિકોનો હુમલો, પોલીસ કાફલો દોડી આવ્યો, સામસામે ફરિયાદ નોંધાવવાની તજવીજ. શહેરમાં બાકી પડતા મિલકત વેરાની વસૂલી માટે સેવા સદનના વોર્ડ અધિકારીઓની ટીમ એક્શનમાં, 100 થી વધુ દુકાનોને સીલ માર્યા. ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા HR કન્વેન્શનના કાર્યક્રમો યોજાયા. કાર્યક્રમમાં યુનિવર્સિટીના VC સમેત વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા. દાગીના ચમકાવવાના બહાને મહિલાને ઠગવા આવેલ 2 બિહારી ઠગ પોલીસના સકંજામાં, પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ શરૂ. નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સંજુ ભારંભેના અલંકાર ટાવરની મિલકત વગર પરવાનગીએ વપરાશ કરનારને બંધ કરવાની કલેક્ટર દ્વારા આદેશ થતા દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સંજુ ભારંભે દ્વારા કોર્પોરેશન પાસેથી કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવ્યા વિના સયાજીગંજના વિવાદિત અલંકાર ટાવરની દુકાનો અને ઓફિસોનો વર્ષોથી ગેરકાયદે વપરાશ કરાતો હતો. જે દુકાનો પર મ્યુનિસિપલ કમિશનરે સપાટો બોલાવી 20 જેટલી દુકાનોને નોટિસ આપી 15 દિવસમાં ગેરકાયદે વપરાશ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુનાહિત માનસ ધરાવતા બિલ્ડર સંજુએ કોર્પોરેશનના કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવ્યા વગર જ અલંકાર ટાવરની મિલકતો વેચી મારી હતી. જે ટાવરની અંદાજે 100 થી વધુ મિલકતોનો કોર્પોરેશનની પરવાનગી વિના જ વપરાશ થતો હતો. મ્યુનિસિપલ કમિશનર અશ્વિનકુમાર એક્શનમાં આવતા તેમણે આ મિલકતનો ગેરકાયદે વપરાશ બંધ કરવાની નોટિસ ફટકારી હતી અને 15 દિવસમાં વપરાશ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જો તેમ કરવામાં નહીં આવે તો આ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. हमने इसके लिए आज से एक्चुअली 2 साल पहले अप्लाई किया था, जिसके हमारे पास लेटर्स हैं. इन्होंने TDO ने जवाब ये दिया था कि हमारे पास पावर नहीं है, इसकी पावर जो है गांधीनगर में है. फिर हमने गांधीनगर में अप्लाई किया था. उसके बाद में जब इम्पैक्ट का रूल आया तो हमने 8वें महीने में लास्ट ईयर के दैट इज अगस्त 2012 में हमने अप्लाई किया था इम्पैक्ट फी भरने के लिए और हमारा रेगुलेशन के लिए, जिसका अभी तक कोई जवाब हुआ नहीं है. वो हमारी एप्लीकेशन पेंडिंग है. अगर वो सील मारेंगे तो वो उनका तरीका गलत होगा, क्योंकि हमने तो इतना पहले उनको इसकी रिक्वेस्ट दी है. जो उन्हीं की गलतियों से या उन्हीं की कमजोरी से अभी तक उसका फैसला नहीं आ रहा है. और अगर वो फैसला नहीं आता और फिर भी वो उसको अगर करेंगे तो हमको उनके सामने जो भी लीगल करना पड़ेगा, क्योंकि कम से कम नहीं तो 500 दुकानें ऐसी हैं जिनके रोजी रोटी जाएगी और उनके पीछे कम से कम नहीं तो 5000 लोगों की रोजी रोटी जाएगी. मेरे को ये समझ नहीं आता ये हमारे साथ क्यों ऐसा हो रहा है. इस सारे बड़ौदा के अंदर कम से कम नहीं तो मेरे ख्याल 5000 बिल्डिंग होंगी ऐसी. कई ऐसे घर भी होंगे जिनमें अभी तक ऑक्यूपेंसी या कंप्लीशन नहीं है. उसके बावजूद हमारी बिल्डिंग को क्यों टारगेट किया जा रहा है, ये हमें समझ नहीं आ रहा. संजू भारंभे ने बिल्डिंग डेवलप की थी, संजू भारंभे ने बिल्डिंग बनाई है. उसके बाद हमने एसोसिएशन बनाई है और हमारी एसोसिएशन ये बिल्डिंग चला रही है, जिसके अंदर संजू भारंभे का कोई लेना देना नहीं है. और जो भी हम लोग करते हैं वो हम मेंबर्स लोग करते हैं, हमारी कंट्रीब्यूशन से करते हैं. और जो नहीं होता तो वो नहीं, किस हिसाब से जितना हम लोग कर पाते हैं वही करते हैं. संजू भारंभे हमको कभी कभी उसके अंदर कंट्रीब्यूशन के तौर पे जो कैश देता है वही देता है और उसका इस बिल्डिंग में कुछ लेना देना नहीं होता. મારી ઓફિસ અલંકારમાં છે અને એને નોટિસ કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે મળેલી છે કે કમ્પ્લીશન સર્ટિફિકેટ હજી આવ્યું નથી. અમે આટલા ટાઈમથી વેરો ભરીએ છીએ, બધા ટેક્સીસ ભરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ તો આ નોટિસ આવી છે. તો હવે એમાં જે તે લીગલ એક્શન લેશે તો જોઈશું. પછી 15 દિવસ મુદ્દતમાં કંઈક હવે અગેન્સ્ટ એક્શન તો લેવો જ પડશે, નહીં તો અમારે 15 દિવસમાં બધી ઓફિસીસ બંધ થઈ જશે તો અમે ક્યાં જઈશું. ગાજરાવાડી હરિજનવાસમાં વીજ ચોરીના ચેકિંગ દરમિયાન સ્થાનિકોએ વીજ કંપનીના કર્મચારીઓ પર હુમલો કરતા અફડાતફડી મચી જવા પામી હતી. મધ્ય ગુજરાતમાં વીજ કંપનીની વિજિલન્સની ટીમે ગાજરાવાડી વિસ્તારના હરિજનવાસમાં ઓચિંતા વીજ ચોરીનું ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ ચોરીના ચેકિંગ દરમિયાન વિજિલન્સની ટીમ વીજ ચોરી ઝડપી પાડી હતી. આ ચેકિંગ મામલે સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોના ટોળાએ વીજ કંપનીના વિજિલન્સના ટીમ ઉપર હુમલો કરી ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા.
મારામારીના બનાવને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને પગલે પાણીગેટ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. બાદ સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. એમને એક્સ આર્મીમેન એમને તો એટલો માર માર્યો છે કે નોર્મલ માણસ હોત ને તો કદાચ મરી જ ગયો હોત. આખો મોહલ્લો હરિજનવાસ ભેગો થયો હતો અને અમારા લાઇન સ્ટાફને માર્યા છે, અલ્પાબેનને માર્યા છે અને એક્સ આર્મીમેનને તો ફૂટબોલની જેમ પાઇપ છે, સાયકલ ઉચકીને માર્યા છે. એટલે આવી રીતના દાદાગીરી તો કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય. આજે અમે પોલીસને એફઆઈઆર કરીને એ જ કરવાના છે કે આ સપ્લાય કાપી નાખો ત્યાંનો. બાકી પડતા વેરાની વસૂલી માટે સેવા સદનના વહીવટી વોર્ડના અધિકારીઓએ 100 થી વધુ દુકાનોને સીલ મારવાની કવાયત હાથ ધરી હતી. નાણાકીય વર્ષ બદલતાની સાથે સેવા સદનના વહીવટી વોર્ડ દ્વારા વેરા વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં રહેતા નગરવાસીઓના કેટલાક વર્ષોથી વેરા બાકી પડ્યા છે તેની વસૂલાત માટે સેવા સદનના વોર્ડ નંબર 1, 3, 5ના વહીવટી અધિકારીઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શનિવારે કોર્પોરેશનના વોર્ડ અધિકારીઓએ શહેરના 4 દરવાજા વિસ્તારમાં સર્વે હાથ ધરી 100 થી વધુ દુકાનોના વેરા બાકી પડતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેથી બાકી પડતા વેરાની વસૂલાત માટે આ દુકાનોને સીલ કરવામાં આવી હતી. મંગળ બજાર, સામરવેચની પોળ, પાણીગેટ રોડ તમામ વિસ્તારોને આવરીને જે કરદાતાઓએ અમોને ગઈકાલે સાંજે અમે જે રિકવરી ઝુંબેશ આપેલી એમાં નતે આપ્યા, એમાં કોઈ પણ ભેદભાવ વગર અમે કાર્યવાહી કરેલ છે અને આજ રોજ કમસે કમ 80 દુકાનો સીલ કરી છે અને હજુ પણ અમારી કાર્યવાહી ચાલુ જ છે. આજ રોજ અમે 200 સીલોનું ટાર્ગેટ રાખેલ છે. એમાં મોટા ખાતાઓમાં આપ જોઈ શકો છો, આલેક્યુ કોમ્પ્લેક્સ, ભાલચંદ્ર રમણીકલાલ એના 1 લાખની ઉપરના ખાતા હતા. પછી આપણે મુરલીધર કોમ્પ્લેક્સમાં, એટલે ટોટલ અમે આજ રોજ 1 લાખની ઉપર 5 ખાતા, 50,000 થી લાખમાં કમસે કમ 10 ખાતા અને 25,000 થી 50,000માં 25 ખાતાઓનું એ કર્યું છે. એટલે કોઈ એવું ના થાય કોઈ વેપારીને કે ભાઈ મારું નાનું ખાતું હતું અને મને મારી ગયા અને મોટાને છોડી દીધો. કોઈ એમાં ભેદભાવ રાખેલ નથી. MS યુનિવર્સિટીની MSW ફેકલ્ટી દ્વારા HR કન્વેન્શનનું આયોજન મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની MSW ફેકલ્ટી દ્વારા HR કન્વેન્શનનું આયોજન મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ કન્વેન્શનમાં MS યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી તથા અન્ય ગુજરાત યુનિવર્સિટીના મહાનુભાવો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું ઉદઘાટન MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંઘે દીપ પ્રાગટ્ય સાથે કર્યું હતું. આ પ્રસંગે TCSના વાઇસ પ્રેસિડન્ટ સુરેશ માત્રે, ઋષિકુમાર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સ્ટુડન્ટ ફોરમ દ્વારા એક દિવસના HR કન્વેન્શનનું આયોજન કર્યું છે. વિષય ખાસ કરીને વર્કપ્લેસ 2025માં કેવું હોઈ શકે તેની દિવસ દરમિયાન ચર્ચા થવાની છે. કારણ કે આપણે જોઈએ છે કે કામ કરવાની જગ્યાઓ છે એ હવે દિવસે દિવસે બદલાતી જાય છે, એના નિયમોમાં પણ પરિવર્તનો આવવાના છે. તો એવા સમયે વર્કપ્લેસ 2025માં કેવું હોઈ શકે એનો ખ્યાલ અમે અમારા વિદ્યાર્થીઓને આપીએ છીએ. વડોદરા, મુંબઈ અને દેશની બીજી જગ્યાઓથી તજજ્ઞો આવ્યા છે અને એ લોકો અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે કે કેવી રીતે આપણે કામ કરવાનું છે, જેથી કરી અને માનવ સંપદા સાથે જ્યારે કામ કરીએ છીએ તો પ્રશ્નો ઓછા થાય અને એ લોકોને સમજી શકાય અને એ લોકોની કેપેસિટી આપણે વધારે ને વધારે ઉપયોગ કરી શકીએ, જેથી કરીને પ્રોડક્શન પણ વધે, પ્રશ્નો ઓછા થાય અને સ્મૂથલી લોકો કામ કરી શકે. શહેરમાં યોજાયેલ HR કન્વેન્શન કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મધર ટેરેસા સિંધુતાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સેવાનો ઉપદેશ આપ્યો હતો. ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે HR કન્વેન્શન યોજાયું હતું.
આ કન્વેન્શનમાં અનેક નામાંકિત મહાનુભાવો તેમજ તત્વચિંતકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં મધર ટેરેસાના હુલામણા નામે ઓળખાતા સિંધુતાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સિંધુતાઈ નાનપણથી જ ક્રાંતિકારી તેમજ સેવાભાવના વિચારો ધરાવતા હતા. તેમણે જીવનમાં અનાથ, નિસહાય તેમજ ગરીબ બાળકોની સેવા કરવાના નિર્ધાર સાથે નિસ્વાર્થ સેવાના માર્ગે નીકળી ગયા હતા. સિંધુતાઈના નિસ્વાર્થ સેવા કાર્યો મહારાષ્ટ્રમાં ગુંજતા થયા હતા, જેથી મહારાષ્ટ્ર રાજ્યએ તેમના સેવા કાર્યોને બિરદાવી અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને મધર ટેરેસાના નામથી સંબોધિત કરવામાં આવી રહ્યા છે. આ મહાન વિભૂતિ શનિવારે યોજાયેલ HR કન્વેન્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. હાલ તેમણે દત્તક લીધેલ બાળકને સાથે લઈને અહીં આવ્યા હતા. આ દત્તક વ્યક્તિ હાલ લॉનો અભ્યાસ કરી રહ્યો છે. હવે તે ન્યાયાધીશ બનવા જઈ રહ્યો છે. उन्होंने 1.25 महीना का बच्चा 1.25 महीना का वो पकड़ रखा था और जान चली गई थी भगवान के पास. 1.25 महीने का बच्चा रो रो के थक गया था. मेरे समझ में आया माँ चली गई. मैंने वो 1.25 महीने का बच्चा उठाया, अपने पल्लू में लिया, बड़ा किया. वो उसको उठाया बच्चा 1.25 महीने का. मेरा विनय सिंधुताई सबका ये भी कर रहा बेटा, मैं इसकी माँ बनूंगी. अब भी रिश्तेदार तो ऐसा लग रहा है कि क्या बात है, मैं क्या आई कितना माहिर पढ़ा दिया रही ये लोगों ने. और पढ़ने वाले बच्चे, उसको पढ़ाने वाले सर. और अभी तो क्या बात है, मैं अकेले नहीं हूँ ना, सब मेरे साथ है. अच्छा लगे बेटा. यही कहना है बेटा कि वो बहुत बड़े हो गए हैं. वो जरा पीछे मुड़ के देखे. यानी राष्ट्र को बहुत जरूरत है उसके. और जो दुबले लोग हैं, जो जीना नहीं चाहते या जीने के लिए उसके पास साधन नहीं, ये उसके हो जाए, राष्ट्र बदल जाएगा. जीवन में आदमी को छोटा होना चाहिए. बहुत जरूरी है बेटा. बड़ा जरूर हो जाओ मगर थोड़ा झुक के छोटा भी बनो. आज तो बहुत खुशी हुई बेटा, ये सब बच्चे और ये MSW कर रहे हैं. यानी कल के समाज सेवक है. सेवा भाव रखना, बस उसके लिए पढ़ना, आगे बढ़ना बेटा. मैं तो अनाथों की माँ हुई, अब भी रिश्तेदार बनो. बस जीना मांगता है. कोई भी परिस्थिति है तो उसके ऊपर खड़े रहना. संकट आया ना तो वो यानी संकट से डरना नहीं, मरना नहीं, उसके ऊपर खड़े रहना. एक रात का इंतजार करो, दिन तो निकलने वाले हैं. सुबह आपकी है.